ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દોસ્તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ખાસ તમને કહી દઉં, GSSB તરફથી ગુજરાત ગૌણ સેવા તરફથી ઘણી બધી અપડેટો આવી છે, જેમાં CC ગ્રુપ A અને ગ્રુપ બીને લગતા મહત્ત્વપૂર્ણ સમાચાર આવે છે. ખાસ કરીને આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર વિડીયો મૂક્યા છે, તો જોવાનું ભૂલતા નહીં. ગૌણ સેવા તરફથી 3 વિવિધ ભરતીઓ, ખેતી મદદનીશ, વર્ક આસિસ્ટન્ટ અને ગ્રંથપાલ, જેમણે આ ભરતીઓના ફોર્મ ભરેલા છે, આજે જ ખૂબ જ મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે, અથવા જેમને ફોર્મ ભરવાના બાકી છે એ ખાસ જોઈ લે. અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને દોસ્તો ગુજરાતી સ્ટેનોગ્રાફર બંનેની ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી ગઈ છે, એના વિડીયો બનાવીને મૂક્યા છે. GPSC ક્લાસ 1-2 મેઇન્સ છે દોસ્તો, એની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે, તો જે મિત્રોએ આ ભરતીના ફોર્મ ભર્યા છે એ પરીક્ષાની તારીખ ખાસ જોઈ લે. 11 વિવિધ ભરતીઓ છે ગૌણ સેવા તરફથી, એની આજરોજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે. શાળાઓની અંદર દોસ્તો ખાસ ધ્યાન રાખો, જુનિયર ક્લર્કની 1700+ જગ્યાઓની પરિપત્ર આવી ગયું છે. BMCની જે ભરતી છે એના અંદર ટેકનિકલ ખામીના લીધે જે તારીખ છે એમાં મોટો ફેરફાર થયો છે. ઓજસની વેબસાઇટ છે એના પર જઈને ચેક કરી શકો છો. જેમાં આપણે વાત થઈ ગુજરાતી સ્ટેનોગ્રાફરના ગુડ ન્યૂઝ આવ્યા છે. ડીવાયએસઓ મામલતદાર ભરતી માટે ખૂબ જ મોટી ખુશખબર આવી છે. જે ભરતીના અંદર જે મિત્રોએ અહીંયા ફોર્મ ભર્યા છે એ ખાસ જઈને જોવે. આણંદ કૃષિ યુનિવર્સિટી, આ ઉપરાંત વાત કરીએ તો તમામ ગુજરાતની યુનિવર્સિટીઓ છે, જે સ્પેશિયલ કૃષિ યુનિવર્સિટીઓ છે, તેના અંદર જુનિયર ક્લર્કની 200+ જગ્યાઓ આવી છે. ફોર્મ કઈ રીતથી ભરવું, કેટલી જગ્યાઓ છે, એની સંપૂર્ણ માહિતી બનાવતો વિડીયો સ્ક્રીન પર અવેલેબલ છે, તેનું જઈને વિડીયો ખાસ ચેક કરી લેજો દોસ્તો. એક્ઝામ શેડ્યુલ્સ એન્ડ એક્ઝામ રિઝલ્ટ કેલેન્ડર 2025-2026 દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી યોજાનાર વિવિધ ભરતીઓનો પરીક્ષાનો કાર્યક્રમ, આ ઉપરાંત વિવિધ ભરતીઓના પરિણામનો સમયગાળો, કેલેન્ડર ફાઇનલી અપડેટ થઈ ગયું છે, જાહેર થઈ ગયું છે, અને એ નોટિફિકેશનની અપડેટ વિશે આજની વિડીયોમાં ડિસ્કશન કરીશું. રિક્વેસ્ટ છે વિડીયોને અંત સુધી જોજો, બીજા સુધી શેર કરજો. ચલો આગળ વાત કરીએ. ગૌણ સેવા તરફથી જે મહત્ત્વની અપડેટ આવી છે એ પ્રમાણે વર્ષ 2025-26 દરમિયાન આગામી યોજાનાર પરીક્ષા અને પરિણામનો કાર્યક્રમ નોંધ લખવામાં આવી છે. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ સીધી ભરતીની જાહેરાત અન્વયે મંડળ દ્વારા આગામી સમયમાં યોજવામાં આવનાર પરીક્ષાની સંભવિત તારીખ અને પરિણામ પ્રસિદ્ધ કરવાના સંભવિત માસની વિગતો, ઉમેદવારના જાણકારી અને પૂર્વ તૈયારી માટેની સરળતાના હેતુસર આ સાથે નીચે મુજબનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવે છે. અનિવાર્ય સંજોગો, કોર્ટ મેટર સહિતના કારણે મંડળ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર પણ કરી શકશે. સૌથી પહેલાં વાત કરીએ વર્ષ 2024-25 ફેબ્રુઆરી-માર્ચ 2025 દરમિયાન લેવાયેલ પરીક્ષાઓ, એટલે કે કઈ પરીક્ષાઓ લેવાઈ ગઈ છે અને પરિણામનો સંભવિત ડિસ્કશન કરી લઈશું. જાહેરાત ક્રમાંક 220 કન્યાઈ તાંત્રિક મદદનીશ વર્ગ 3, ટોટલ 17 જગ્યાઓ. પરીક્ષા 25 માર્ચના રોજ લેવાઈ ગઈ. પરિણામ સંભવિત મે 2025માં આયોજન હતું જાહેર કરવાનું, ખબર નહીં જાહેર થયું કે નહીં. જાહેરાત ક્રમાંક 225 પેટા હિસાબની સબ ઓડિટર, હિસાબની ઓડિટર, પેટા તિજોરી અધિક્ષક વર્ગ 3, 266 જગ્યાઓ. મુખ્ય પરીક્ષા 18 ફેબ્રુઆરી અને 19 ફેબ્રુઆરી. મે 2025 દોસ્તો મારા હિસાબે રિઝલ્ટ હવે જાહેર થયું છે. જાહેરાત ક્રમાંક 226 આંકડા મદદનીશ વર્ગ 3 અને સંશોધન મદદનીશ વર્ગ 3, 188 જગ્યા. 20 માર્ચ 2025 પરીક્ષાનો સમયગાળો, મે 2025 રિઝલ્ટનો સમયગાળો. 236 નંબરની જાહેરાત ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3, 148 જગ્યાઓ. 25 માર્ચ પરીક્ષાની તારીખ અને મે મહિનો રિઝલ્ટનો સમયગાળો. વર્ષ 2025-26 દરમિયાન પરીક્ષાનું સંભવિત આયોજન એપ્રિલ-જુલાઈ 2025. એપ્રિલની વાત કરી લઈએ. 224 નંબરની જાહેરાત જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ 3, 3 જગ્યાઓ છે. 28 એપ્રિલ 2025 સંભવિત તારીખ, પરિણામ જૂન 2025. જાહેરાત ક્રમાંક 228 આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3, 66 જગ્યાઓ. 23 એપ્રિલ પરીક્ષા, જૂન 2025 રિઝલ્ટ. 229 જાહેરાત નંબર આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3, ટોટલ 70 જગ્યાઓ. 24 એપ્રિલ સંભવિત તારીખ પરીક્ષાની અને જૂન 2025 સમયગાળો પરિણામનો. કોપી હોલ્ડર વર્ગ 3 જાહેરાત 230, 10 જગ્યાઓ પર જાહેરાત હતી. 30 એપ્રિલ પરીક્ષા અને જૂન 2025 સમયગાળો ફોર રિઝલ્ટ. 231 નંબર જાહેરાત પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ 3, જગ્યાની સંખ્યા ટોટલ 3 છે. 25 એપ્રિલ પરીક્ષાનો સંભવિત તારીખ, જૂન 2025 પરિણામનો સંભવિત મહિનો રહેશે. આગળ વધીશું દોસ્તો. 232 નંબરની અહીંયા જાહેરાત છે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ 3, 5 જગ્યાઓ. 26 એપ્રિલ 2025 પરીક્ષાનો સંભવિત મહિનો, જૂન 2025 અહીંયા પરિણામનો સંભવિત મહિનો રહેશે. 254 નંબરની જાહેરાત ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 વર્ગ 3, 34 નંબરની અહીંયા ટોટલ 34 અહીંયા વેકેન્સીઓ છે. 29 એપ્રિલ પરીક્ષા અને પરિણામનો સંભવિત જુલાઈ 2025નો સમયગાળો છે. મે મહિનાની વાત કરીએ દોસ્તો, 200 નંબરની જાહેરાત છે વર્ષ 2021-22ની.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટોટલ 178 જગ્યાઓ. મુખ્ય પરીક્ષા મે જૂન 2025, પ્રિલિમ પરીક્ષા એપ્રિલ 2025, મુખ્ય પરીક્ષા જુલાઈ 2025. 218 નંબર જાહેરાત ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3 6 જગ્યાઓ હતી. 15 મે પરીક્ષા જુલાઈ 2025 રિઝલ્ટ. 219 નંબરની જાહેરાત સ્ટરીલાઇઝર ટેકનિશિયન વર્ગ 3 1 જગ્યા મે 2025 એક્ઝામ જુલાઈ 2025 રિઝલ્ટ. 233 નંબરની જાહેરાત ખેતી મદદનીશ વર્ગ 3 436 જગ્યાઓ છે. 11 મે 2025 પરીક્ષા અને ઓગસ્ટ 2025માં રિઝલ્ટ એટલે કે આવવાનું બાકી છે. 235 નંબરની જાહેરાત મેનેજર અતિથિ ગૃહ વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક ગ્રેડ 2 વર્ગ 3 ટોટલ 16 જગ્યાઓ હતી. 14 મે 2025 દોસ્તો અહીંયા પરીક્ષા જુલાઈ 2025 એનું રિઝલ્ટ. 247 નંબર વર્ષ 2024-25ની જાહેરાત સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી ગ્રુપ વર્ગ 3 ટોટલ 11 જગ્યાઓ હતી. 25 મે અહીંયા એક્ઝામ જુલાઈ 2025 રિઝલ્ટ જે બાકી છે. 248 નંબર જાહેરાત વર્ષ 2024-25 આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ કવેસ્ટન્ટ ડોક્યુમેન્ટ વર્ગ 3 16 જગ્યાઓ. 23 મે પરીક્ષા જુલાઈ 2025 એનું રિઝલ્ટ. જૂન મહિનાની વાત કરીએ દોસ્તો 203 નંબરની જાહેરાત હતી વર્ષ 22-2023-23ની ભરતી ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3 હવે 23 જગ્યાઓ હતી. લાયકી પરીક્ષા જૂન 2025, મુખ્ય પરીક્ષા ઓગસ્ટ 2025 લેવાની બાકી છે. લાયકી પરીક્ષા જુલાઈ 2025, મુખ્ય પરીક્ષા ઓક્ટોબર 2025 બાકી છે. આગળ વાત કરીશું 204 નંબરની વર્ષ 2022-23ની ભરતી છે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3 જગ્યાઓ હતી. લાયકી પરીક્ષા જૂન 2025, મુખ્ય પરીક્ષા ઓગસ્ટ 2025 દોસ્તો અહીંયા પણ એ જ રીતનું રહેશે. લાયકી પરીક્ષાનું રિઝલ્ટ 2025, મુખ્ય પરીક્ષા ઓક્ટોબર 2025 છે. 227 નંબરની દોસ્તો અહીંયા જાહેરાત છે પ્રોફેશનલ ઓફિસર વર્ગ 3 60 જગ્યાઓ હતી. જૂનમાં એનું સંભવિત આયોજન પરીક્ષાનું રિઝલ્ટ ઓગસ્ટમાં. 234 નંબરની જાહેરાત છે બાગાયત મદદનીશ વર્ગ 3 52 જગ્યા જૂન 2025માં આ ભરતીનું આયોજન પરીક્ષાનું ઓગસ્ટમાં રિઝલ્ટ એનું. 238 નંબરની અહીંયા જાહેરાત લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ વર્ગ 3 21 અહીંયા જગ્યાઓ જૂન 2025માં આ ભરતીની વાત કરીએ દોસ્તો આપણે તો આ ભરતીનું પરીક્ષાનું આયોજન થનાર હતું અને ઓગસ્ટ 2025માં એના રિઝલ્ટ અંદાજિત વાત થવાની હતી. 239 નંબરની જાહેરાત લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી ગ્રુપ વર્ગ 3 20 જગ્યાઓ 7 જૂનના રોજ અહીંયા પરીક્ષા યોજવાની હતી. ઓગસ્ટમાં રિઝલ્ટ રહેશે દોસ્તો. આગળ વધીશું દોસ્તો અહીંયા 240 નંબર લેબોરેટરી ટેકનિશિયન. એના પછી દોસ્તો આગળ વધી છે લેબોરેટરી ટેકનિશિયનની વિવિધ ભરતીઓ છે. એમાં જૂનના અંદર અહીંયા પરીક્ષાઓ લેવાનાર હતી અને ઓગસ્ટના અંદર રિઝલ્ટ જાહેર થશે. સાયન્ટિફિક આસિસ્ટન્ટની પણ વાત થઈ રહી છે. સિનિયર એક્સપર્ટ, જુનિયર એક્સપર્ટ, સર્ચર, અહીંયા પોલીસ ફોટોગ્રાફર દરેકની અહીંયા જૂનમાં વાત થઈ રહી છે પરીક્ષાના આયોજનની અને ઓગસ્ટમાં રિઝલ્ટની વાત થઈ રહી છે. હવે જુલાઈ તરફ આગળ વધી જે મહિનો અહીંયા ચાલુ છે તો 237 નંબરની અહીંયા જે ભરતી છે લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ અહીંયા વર્ગ 3 તો 29 જગ્યાઓ હતી. 6 જુલાઈ અહીંયા 2025 અહીંયા પરીક્ષાનું આયોજન થનાર હતું. સપ્ટેમ્બરમાં રિઝલ્ટ આવશે. 253 નંબરની જાહેરાત જુનિયર નિરીક્ષક વર્ગ 3 60 જગ્યા અહીંયા વાત કરીએ તો જૂન જુલાઈ 2025માં પરીક્ષાનું આયોજન થનાર છે અને હજી થયું નથી દોસ્તો તો ઓગસ્ટ સપ્ટેમ્બર 2025ના અંદર તેનું રિઝલ્ટ પણ આવશે. તો નોંધ અહીંયા આપવામાં આવી છે. ઉમેદવારને મંડળની વેબસાઇટ નિયમિત રીતે જોવા વિનંતી કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા પાઠવેલ માંગણી પત્રકોની મંડળ દ્વારા કરવામાં આવતી ચકાસણી અન્વયે ઉપસ્થિત થતા મુદ્દાઓની સંબંધિત વિભાગ તરફથી સંતોષકારક પૂર્તતા મળીએથી જે તે સંવર્ગ માટે જાહેરાત આપી શકાશે જેથી નવી જાહેરાત પ્રસિદ્ધ થયેથી ઉપરોક્ત કાર્યક્રમમાં ઉમેરો થવાની શક્યતા રહી છે જેને સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. જાહેરાત ક્રમ 212 વર્ષ 2023-24 માટે મંડળની વેબસાઇટ પર સમયિત જાહેરાત કરવામાં આવશે. હવે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વર્ષ 2025-26 દરમિયાન પરીક્ષાનું સંભવિત આયોજનની વાત કરીએ જૂનથી લઈ ઓગસ્ટ 2025 સુધી. જૂનની વાત કરીએ દોસ્તો અહીંયા 255 નંબરની જાહેરાત બાગાયત મદદનીશ વર્ગ 3 જગ્યા હતી. જૂનમાં આ પરીક્ષાનું આયોજન ઓગસ્ટમાં રિઝલ્ટ. આવી જ રીતે દોસ્તો વાત કરી લઈએ એક સાથે અહીંયા 38 થી 41 તો અહીંયા 260 નંબરની મદદનીશ ગ્રંથપાલ વર્ગ 3 261 નંબરની જાહેરાત ખેતી મદદનીશ વર્ગ 3 અને 262 નંબરની જાહેરાત આંકડા મદદનીશ વર્ગ 3. આ ત્રણેય જે જાહેરાત છે દોસ્તો અને જૂનમાં પરીક્ષાનું આયોજન અને ઓગસ્ટના અંદર રિઝલ્ટનું આયોજન થનાર હતું. હવે આગળ વધીએ દોસ્તો અહીંયા ડાયરેક્ટ જ આપણે તો બે ભરતીઓ એવી છે ગ્રંથપાલ વર્ગ 3 અને ગ્રંથાલય કારકુન વર્ગ 3 જાહેરાત 263 અને 264 જૂનમાં આ ભરતીનું આયોજન ઓગસ્ટમાં રિઝલ્ટનું આયોજન થનાર છે. હવે દોસ્તો આગળ વાત કરીએ દોસ્તો આની આપણે તો 266 નંબરની જાહેરાત ગુજરાતી સ્ટેનોગ્રાફર 267 અંગ્રેજી સ્ટેનોગ્રાફર વર્ગ 3 269 અહીંયા ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 વર્ગ 3 અને 270 અંગ્રેજી સ્ટેનોગ્રાફર વર્ગ 2 ગ્રેડ 3. આ ચાર ભરતીઓ છે 44 નંબરથી 47 નંબર. લાયકી પરીક્ષા જૂન જુલાઈ 2025 અને દોસ્તો વાત કરી રિઝલ્ટની તો એ પણ જૂન જુલાઈ 2025 અને મુખ્ય પરીક્ષા નવેમ્બર 2025 તો ચારે ચારમાં સેમ રહેશે દોસ્તો. ત્રણ વસ્તુઓ રહી ગઈ. પશુધન નિરીક્ષક વર્ગ 3
273 નંબરની જાહેરાત 274 જુનિયર નિરીક્ષક વર્ગ 3, 275 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર MPSW. આ 3 ભરતીઓ છે. જૂનમાં પરીક્ષાનું આયોજન, ઓગસ્ટમાં રિઝલ્ટનું આયોજન થનાર છે. બે ભરતીઓ છે, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ અને DTP ઓપરેટર વર્ગ 3. બંને ભરતીઓનું પરીક્ષાનું આયોજન જૂન મહિનામાં અને ઓગસ્ટના અંદર રિઝલ્ટ આવનાર હતું. જુલાઈની વાત કરીએ દોસ્તો, અહીંયા આગળ વધીએ. ટોટલ અહીંયા સૌથી પહેલાં તો દોસ્તો અહીંયા 5 એવી ભરતીઓ છે, 6 ભરતીઓ છે. 256 નંબર વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3, 257 નંબર વાયરમેન વર્ગ 3, 258 અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3, 259 ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ 3, 265 સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3 અને 268 અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3. આ જોઈ શકો છો, આ ટોટલ 6 ભરતીઓ છે. આ 6 ભરતીનું આયોજન જુલાઈમાં આયોજન થશે અને સપ્ટેમ્બર મહિનાની અંદર આ ભરતીઓનું પરિણામ પણ આવશે. એના પછી દોસ્તો અહીંયા આગળ વધી 2 ભરતીઓ છે, 271 નંબર, 272 નંબર. 71 નંબર છે ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A અને ગ્રુપ B સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા, 343 જગ્યા. અને 272 નંબર પેટા હિસાબની સબ ઓડિટર, હિસાબની ઓડિટર, પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3. બંને ભરતીઓનું અહીંયા આયોજન લાયકી પરીક્ષા જુલાઈ 2025, મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર 2025 બંને થઈ ચૂકી છે. લાયકી પરીક્ષાનું રિઝલ્ટ ઓગસ્ટ 2025, મુખ્ય પરીક્ષા નવેમ્બર 2026માં યોજાનાર છે. અહીંયા વાત કરીએ દોસ્તો 272 નંબરનું, તો અહીંયા લાયકી પરીક્ષા ઓગસ્ટ 2025 અને મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ નવેમ્બર 2026. એના પછી દોસ્તો આગળ વાત કરીએ, અહીંયા ટોટલ અહીંયા જે ભરતીઓ છે ટોટલ 61 થી 67. 276 નંબર સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ 3, 277 નંબર લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 3, 278 મત્સ્ય અધિકારી વર્ગ 3, 280 વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3, 81 લેબોરેટરી આસિસ્ટન્ટ, 285 આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3 અને 286 આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3. આ બધી 6 ભરતીઓ જુલાઈમાં પરીક્ષાનું આયોજન અને સપ્ટેમ્બર મહિનાની અંદર એનું રિઝલ્ટનું આયોજન થશે. આગળ વાત કરીએ દોસ્તો, અહીંયા સ્ક્રીન પર અવેલેબલ છે એ પ્રમાણે આ બધી જ ભરતીઓ છે. 68 નંબરથી 74 સ્થાપત્ય મદદનીશ વર્ગ 3, રેખનકાર મિકેનિક વર્ગ 3, વાયરમેન, કોપી હોલ્ડર, અધિક મદદનીશ ઇજનેર, સર્વેર વર્ગ 3. બધાની પરીક્ષાનું આયોજન આ મહિનામાં એટલે કે જુલાઈ મહિનાની અંદર અને રિઝલ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર લેવાશે. ઓગસ્ટની વાત કરીએ દોસ્તો, અહીંયા 75 થી 80 જેની વાત કરીએ. ઓગસ્ટની અંદર ભરતી પરીક્ષાનું આયોજન, ઓક્ટોબરમાં રિઝલ્ટ આવશે. આ પરીક્ષાઓ ઓપ્થેલ્મેટિક આસિસ્ટન્ટ વર્ગ 3 છે, એક્સરે આસિસ્ટન્ટ વર્ગ 3, જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3, સેનેટરી ઇન્સ્પેક્ટર, ફિઝિયોથેરાપિસ્ટ, ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ 3. તો દરેકની અહીંયા માહિતી આપવામાં આવી છે. આશા રાખીશ કે વિડીયો ગમી હશે. દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટેની સૂચના પણ આપવામાં આવી છે, જેમને કહેવામાં આવ્યું છે કે નિયમિતપણે વેબસાઇટ જોતી રહેવા વિનંતી. તો આ છે અગત્યની અપડેટ. વિડીયો ગમ્યો લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ.